ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે 22 ઓગસ્ટ 2024 દિલ્હી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ જ્યાં સિનિયર સિટીઝન ડે દુનિયા લેવલ પર દર વર્ષે 21 ઓગસ્ટે આ દિવસ મનાવવામાં આવે છે. પરીક્ષા માટે મહત્વપૂર્ણની વાત કરીએ આપણે તો એક તો થઈ ગયું છે વરિષ્ઠ નાગરિક દિવસ. 21 ઓગસ્ટે ઇન્ટરનેશનલ ડે ઓફ રિમેમ્બરન્સ એન્ડ ટ્રિબ્યુટ ટુ ધ વિક્ટિમ્સ ઓફ ટેરરિઝમ આ પણ મનાવવામાં આવે છે અને એની થીમ હતી હિલિંગ થ્રુ મેમરી. મિત્રો એક બીજો દિવસ છે વર્લ્ડ એન્ટરપ્રેન્યોર્સ ડે, બરાબર? તો આ 3 દિવસ ઇમ્પોર્ટન્ટ છે 21 ઓગસ્ટના, યાદ રાખવાના. કયા રાજ્યમાં ભારતના પ્રથમ સંકલિત ભૂગર્ભ કોલસા ગેસિફિકેશન સંકુલના નિર્માણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો? તો મિત્રો આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી. પહેલાં હતું હૈદરાબાદ. 2 જૂન 2014ના રોજ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છૂટું પડ્યું. એના પછી હૈદરાબાદ જે છે તેલંગાણાનું કેપિટલ બન્યું અને આંધ્રપ્રદેશને નવા કેપિટલ બનાવવાની જરૂર પડી. એટલે મિત્રો અમરાવતીને આંધ્રપ્રદેશનું નવું કેપિટલ બનાવવામાં આવ્યું. સીએમ છે એન ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આંધ્રપ્રદેશના એલુર જિલ્લામાં ભારતનો પ્રથમ ઇન્ટિગ્રેટેડ અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન કોમ્પ્લેક્સ સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સંયુક્ત રાષ્ટ્રે હાલમાં COP17 પરિષદનું આયોજન ક્યાં કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મંગોલિયા. COP17 આયોજક છે UNCCD. સ્થળ છે નેશનલ ગાર્ડન પાર્ક ઉલાન બટાર, મંગોલિયા. તારીખ છે 17-28 ઓગસ્ટ 2026. થીમ છે મિત્રો રિસ્ટોરિંગ લેન્ડ, રિસ્ટોરિંગ હોપ. મુખ્ય મુદ્દા છે જમીનનું ધોવાણ, રણ પ્રસરણ અને દુષ્કાળ સામે વૈશ્વિક કાર્યવાહી. કચ્છના રણમાંથી મળી આવેલી પ્રાચીન સાઇટને શું નામ આપવામાં આવ્યું છે? તો મિત્રો કચ્છના રણમાં એક પ્રાચીન સાઇટ મળી આવી, એને બરબાદપુર નામ આપવામાં આવ્યું. ગુજરાતમાં ભારત પાકિસ્તાન સરહદ નજીક કચ્છના રણમાંથી 1000થી 1500 વર્ષ જૂની માનવ વસાહતના પુરાવા મળ્યા છે. કચ્છ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધનમાં 1100થી વધુ માનવ હાડપિંજરો, માટીના વાસણો, તાંબાના સિક્કા અને રમકડા મળી આવ્યા છે. આ જગ્યાએ સંશોધકોએ બરબાદપુર નામ આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો CCની એક્ઝામ આવેલી છે તમારી, બરાબર? 1 મહિના, 2 મહિના, 4 મહિના, 6 મહિના, 8 મહિના, વર્ષ સુધીનું જેટલા મહિનાનું જો એટલા મહિનાનું કરંટ અફેર મળી જશે. 1 મહિનાની પ્રાઇસ ખાલી 30 રૂપિયા છે. એક વખત મિત્રો 2-4 મહિનાનું કરંટ અફેર્સ PDF લઈને તમે ચેક કરી શકો, બરાબર? PDF કેવી આવે છે? એક્ઝામ ટુડેનું કરંટ અફેર 100% પૂછાય છે દરેક એક્ઝામની અંદર. કોઈને ડેમો PDF જોવી હોય તો પણ જોવા મળી જશે. સૌથી મોટી વાત મિત્રો, અત્યાર સુધીમાં છેલ્લા 7 વર્ષમાં એક બી દિવસે આપણે યુટ્યુબ પર વિડીયો ચૂક્યા નથી, બરાબર? એટલે પૂરેપૂરું ઓથેન્ટિક કરંટ અફેર આવે છે, ફૂલ રિસ્પોન્સિબિલિટી સાથે. કરંટ અફેર્સની પ્રાઇસ ખાલી 300 રૂપિયા છે. તમને માર્કેટમાં એવા ઘણા લોકો મળી જશે જે ફ્રોડ કરતા હોય, બરાબર? આપણે પૂરેપૂરું ઓથેન્ટિક કરંટ અફેર આપીએ. એક પણ પ્રશ્ન આપણો ખોટો નથી પડતો, સૌથી મોટી વાત છે, બરાબર? તો એક વર્ષનો ચાર્જ 300 રૂપિયા છે. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં મળી જશે. હાલમાં કયા દેશના સંશોધકોએ RK251 નામની સ્માર્ટ કેન્સર દવા વિકસાવી છે? કયા દેશના સંશોધકો દ્વારા RK251 નામની સ્માર્ટ કેન્સર દવા વિકસાવવામાં આવી? તો રાઈટ આન્સર છે ભારત દેશ. ભારતના IASST એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુવાહાટી અને IIT ગુવાહાટીના સંશોધકોએ RK251 નામની સ્માર્ટ કેન્સર દવા વિકસાવી છે. સંશોધકોનું નેતૃત્વ ડૉક્ટર આશિત બાલા અને ડૉક્ટર KP બાબકે કર્યું છે. હાલમાં કયા રાજ્યમાં દક્ષિણ પ્રાદેશિક પરિષદની 31મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં તમિલનાડુ ખાતે. કેપિટલ છે મિત્રો ચેન્નઈ. તમિલનાડુનું કેપિટલ ચેન્નઈ. CM છે C. જોસેફ વિજય. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. સ્થળ છે મહાબલીપુરમ, કોવલમ, ચેન્નઈ નજીક, તમિલનાડુ. તારીખ છે 20 ઓગસ્ટ 2024. અધ્યક્ષ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. યજમાન દેશ છે તમિલનાડુ સરકાર. હાલમાં મુંબઈમાં યોજાયેલી એશિયન જુનિયર રેપિડ ચેસ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો? રાઈટ આન્સર છે વિવાન શાહ. વિવાન શાહે મુંબઈમાં યોજાયેલી એશિયન જુનિયર રેપિડ ચેસ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ જીતી લીધો છે. હાલમાં મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરને કયા દેશના 23મા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં બાંગ્લાદેશ. બાંગ્લાદેશના નવા પ્રેસિડેન્ટ બની ગયા છે મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર. કયા રાજ્યની સરકારે બાળકોની સલામતી અને ગૌરવ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય બાળ સુરક્ષા નીતિ 2026ને મંજૂરી આપી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અસમ. અસમ રાજ્ય કેબિનેટે અસમ સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસી 2026ને મંજૂરી આપી. તેનો હેતુ રાજ્યમાં બાળકોની સલામતી, સુરક્ષા, ગૌરવ અને કલ્યાણ સુનિશ્ચિત કરવાનો છે. આ નીતિ
જ્યુવેનિયલ જસ્ટિસ એક્ટ 2015 અને પોક્સકો રૂલ્સ 2020ના અસરકારક અમલીકરણ પર ભાર મૂકે છે. વર્ષ 2026માં કેટલા ખેલાડીઓને અર્જુન પુરસ્કાર મળ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો 17. આ વર્ષે રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારોમાં 17 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. આમાં ચેસ ખેલાડીઓ દિવ્યા દેશમુખ અને વિદિત ગુજરાતી ખેલાડી તેજસ્વીની શંકર અને બેડમિન્ટન ખેલાડીઓ ગાયત્રી ગોપીચંદ અને ત્રિષા જોલીનો સમાવેશ થાય છે. જો કે આ વખતે કોઈ ખેલાડીને ખેલ રત્ન પ્રાપ્ત થશે નહીં. 2014 પછી આવું પહેલીવાર બન્યું છે. હાલમાં 11મો ઇન્ડિયા ડે ફેસ્ટિવલ ક્યાંથી શરૂ થયો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મોસ્કો ખાતેથી, રશિયા. બરાબર, રશિયામાં ઇન્ડિયા ડે ફેસ્ટિવલ 2026ની શરૂઆત થઈ છે. રશિયાનું કેપિટલ મોસ્કોમાં. સ્થળ છે મોસ્કો. 20થી 23 ઓગસ્ટ 2026. થીમ છે યુનિટી ઓફ કલ્ચરસ ફ્રેન્ડશિપ ઓફ પીપલ્સ. હાલમાં કયા રાજ્ય સરકારે ડ્રગ વિરોધી ઓપરેશન ફોર્સની રચનાને મંજૂરી આપી? તો રાઈટ આન્સર છે પશ્ચિમ બંગાળ. રાજ્ય છે પશ્ચિમ બંગાળ. ફોર્સ છે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ. 4 વિશેષ એન્ટી નાર્કોટિક્સ પોલીસ સ્ટેશન દુર્ગાપુર, માલદા, ખડગપુર અને નાદિયામાં બનશે. આ માટે 591 નવા પદો મંજૂર કરવામાં આવશે. સીએમ છે મિત્રો હાલમાં સુવેન્દુ અધિકારી. હાલમાં સ્વિટ્ઝરલેન્ડમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સૌમેન્દુ બાગચીની. સૌમેન્દુ બાગચી સ્વિટ્ઝરલેન્ડમાં ભારતના નવા રાજદૂત બની ગયા. ઇન્ડિયા કોર્પોરેટ એક્સપો 2026 ક્યાં યોજાશે? તો એ ભદોઈ ખાતે. ભદોઈ આવેલું છે ઉત્તર પ્રદેશમાં. હાલમાં જાહેર થયેલી નવી માહિતી મુજબ 50મું ઇન્ડિયા કાર્પેટ એક્સપો 2026 4થી 6 ઓક્ટોબર 2026 દરમિયાન કાર્પેટ એક્સપો માર્ટ ભદોઈ ઉત્તર પ્રદેશ ખાતે યોજાશે. આયોજન કાર્પેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે. ગ્રામીણ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે હાલમાં કયા રાજ્ય સરકારે વિદ્યાર્થી સહાય હસ્ત યોજનાની જાહેરાત કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં કર્ણાટક. કર્ણાટક સરકારે વિદ્યાર્થી સહાય યોજના જાહેર કરી છે. બરાબર, 7.5% વિશેષ ભાડું અનામત આપવામાં આવશે. આડું અનામત લાભ ગ્રામીણ વિસ્તારની સરકારી શાળાઓ ધોરણ 1થી 10 સુધી ભણેલા વિદ્યાર્થીઓને મળશે. આ અનામત હાલના 15% ગ્રામ્ય અનામતની અંદર રહેશે. મેડિકલ અને એન્જિનિયરિંગ સહિતની વ્યવસાયિક અભ્યાસક્રમોમાં લાગુ પડશે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરી લઈએ રિવિઝનની. ચાય પી. હેલો. 21 ઓગસ્ટ 2026 દિલ્હી કરંટ અફેરની રિવિઝનની વાત કરીએ. વિશ્વ મચ્છર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 20 ઓગસ્ટે. હાલમાં કયા રાજ્ય સરકારે તાલુકા સ્તરે નાગરિક ખાદ્ય સુરક્ષા દેખરેખ પહેલ ઈટ રાઇટ ઝુંબેશ શરૂ કરી? કર્ણાટકે. કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્ર સિંઘે કયા રોગને રાષ્ટ્રીય પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી? ડાયાબિટીસને. ગુજરાતમાં કયા સ્થળે ગુજરાત વન વિભાગ દ્વારા ₹2.294 કરોડ રૂપિયાનો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરાયો? નળ સરોવર પક્ષી અભયારણ્ય. હાલમાં બ્રિક્સ યુવા સમિટ અને બ્રિક્સ યુવા પરિષદની બેઠક ક્યાં યોજાઈ? ગાંધીનગરમાં. કોસ્ટગાર્ડના 5મા વૈશ્વિક શિખર સંમેલનનું આયોજન કોણ કરશે? ભારત. ગાલેમાં શ્રીલંકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટ લેનાર 5મો ભારતીય બોલર કોણ બન્યો? રવિન્દ્ર જાડેજા. સંરક્ષણમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ કેટલા મહાવતોને સન્માનિત કરવામાં આવ્યા? 7. 2026માં પીએમ નરેન્દ્ર મોદી કેટલામી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો? 13મી. હુરુન ઇન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસ 2026માં કોણ પ્રથમ છે? અંબાણી ફેમિલી. આઈએલઓના યુવાનો માટે વૈશ્વિક રોજગાર વલણો 2026 મુજબ વર્ષ 2025માં વૈશ્વિક યુવા બેરોજગારી દર કેટલું રહ્યું? 12.4%. મિત્રો રાજસ્થાનના સુમેરસિંહ ભાટી પર્યાવરણવિદને મંગોલિયામાં સન્માનિત કરવામાં આવ્યા છે. 14 છે કયા રાજ્ય સરકારે સાપના ડંકને નોટિફાઈબલ રોગ તરીકે જાહેર કર્યું? તો મહારાષ્ટ્રે કર્યું. ઈરાકમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અજય એ કુમારની. ભારત અને નેપાળ વચ્ચે હાલમાં 13મી સર્વે અધિકારીઓ સમિતિની બેઠક ક્યાં યોજાઈ હતી? લખનઉ ખાતે. ગઈકાલે પ્રશ્ન પૂછાયો ટેસ્ટ ક્રિકેટમાં 100 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો? રિષભ પંત રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે કયા રાજ્યની તામીરભરાની નદીને કાનૂની વ્યક્તિનો દરજ્જો આપવામાં આવ્યો છે? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનું. મિત્રો ટેલિગ્રામની લિંક આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં હું PDF આપું છું, જોડાઈ દેજો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.